હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 2 બહુપદીઓ અને સ્વાધ્યાય 2.4 ની અંદર આપણે દાખલા નંબર 1 થી 10 ના કમ્પ્લીટ કર્યો હતો. આજના લેક્ચરની અંદર આપણે જોઈશું દાખલા નંબર 11. ખૂબ જ નાનો અને સિમ્પલ આપણને દાખલો આપેલો છે અને રકમની અંદર આપણને કીધું છે કે અવયવો પાડો. આપણને જે આ પદ આપેલું રહ્યું જે બહુપદી આપેલી એના શું કરવાના છે આપણે અવયવો પાડવાના છે. બરાબર. સો 27x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન માઇનસ 9xyz એના માટેનું જે સૂત્ર રહ્યું જે નિયમ રહ્યું આપણને ખબર હોવી જોઈએ. સો જે આપણો દાખલો ગણીશું તમને સરળતાથી ખબર પડી જશે. સો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો, તમને કમ્પ્લીટ દાખલો આવડી જશે એ મારી ગેરંટી છે. સો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. તો બરાબર આપણને શું આપેલ છે? પહેલા પદનો ઘન, બીજા પદનો ઘન, ત્રીજા પદનો ઘન માઇનસ 3 પહેલું બીજું અને ત્રીજું પદ આવું આપણને આપેલું છે. કમ્પ્લીટ આટલા સુધી 3 પહેલું બીજું ત્રીજું પદ આપેલું છે. 3 ઘરના લઈશું, પહેલું પદ અહીંયાથી આપણે ઘનમૂળ કરીશું તો શું થશે? 3x. તો 3 ઘરના અને 3 તરી 9xyz એ તમને જોઈને જ ખબર પડી જવી જોઈએ. ના ખબર પડે તો કોઈ ચિંતા નહીં, આપણે દાખલો ગણીએ એટલે આપણે તમને સરળતાથી ખબર પડશે. પહેલા નંબરની અંદર આપણે શું કરીશું? તો જે પહેલું પદ આપેલું છે 27x ઘન એનું ઘનમૂળ. 27x ઘનનું ઘનમૂળ શું થશે? 27 નું ઘનમૂળ એટલે 3, x ઘનનું ઘનમૂળ એટલે x. તો આપણે એને આવી રીતના લખી શકાય 3x નો ઘન એટલે શું થઈ જાય? 27x નું ઘન એ જ થયું. પછી પ્લસ y નો ઘન કૌંસની બહાર લખીશું પ્લસ z નો ઘન, પછી અહીંયા માઇનસ તો માઇનસ 3 ઘરના પહેલો કૌંસ પહેલું પદ પછી બીજું પદ અને ત્રીજું પદ. કમ્પ્લીટ આટલા સુધી માઇનસ આપેલું છે તો માઇનસ 3 ઘરના પહેલું પદ બીજું પદ અને ત્રીજું પદ. તો બરાબર. હવે નેક્સ્ટ આપણે શું કરીશું? હવે આપણને આ જે પદ આપેલું રહ્યું એનું આપણને શું આવડવું જોઈએ? જે વિસ્તરણ કહેવાય એ આપણને વિસ્તરણ આવડવું જોઈએ. તો આ પદનો હવે આપણે શું કરીશું? વિસ્તરણ કરીશું. તો 3x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન અને માઇનસ આ પદનું. તો પહેલા નંબરની અંદર શું થશે? જે ઘન ઘન અને ઘન આપેલો રહ્યો એ આખો શું થઈ જશે? એક પદની અંદર આવી જશે 3x y અને z. તો આખા કૌંસની અંદર આપણે શું લખીશું? 3x પ્લસ y પ્લસ z અને બીજું આપણી પાસે શું આવશે? મોટો કૌંસ આવશે અને મોટા કૌંસની અંદર શું લખીશું? એક વખત આખા પદ આવશે અને કૌંસની અંદર શું આવશે? આ જે પદ રહે એ બધાનો સ્ક્વેર આવશે. મતલબ 3x નો જે ઘન હતો એની જગ્યાએ સ્ક્વેર પ્લસ અહીંયા y નો સ્ક્વેર અને પ્લસ અહીંયા આવશે z નો સ્ક્વેર. પછી શું આવશે? માઇનસ પહેલું પદ બીજું પદ માઇનસ પહેલું પદ 3x બીજું પદ એટલે y, પછી માઇનસ બીજું પદ ત્રીજું પદ બીજું પદ y ત્રીજું પદ z, હજી માઇનસ ત્રીજું પદ પહેલું પદ ત્રીજું પદ એટલે z બીજું પહેલું પદ એટલે 3x. કમ્પ્લીટ આટલા સુધી કૌંસ પૂરો કરી દઈશું. ફરીથી નિયમ કહી દઉં શું થશે? 3x ઘન y ઘન z ઘન માઇનસ 3 1 2 3 પદ મળી જાય. એના પછી આપણને શું મળશે? તો જે પહેલું બીજું ત્રીજું પદ હતું ત્રણેય પદનો સરવાળો નાના કૌંસની અંદર કરી દઈશું અને મોટા કૌંસની અંદર આપણને શું મળશે? પહેલા પદનો સ્ક્વેર બીજા પદનો સ્ક્વેર અને ત્રીજા પદનો સ્ક્વેર ત્રણનો સરવાળો, પછી માઇનસ પહેલું પદ બીજું પદનો ગુણાકાર માઇનસ બીજા ત્રીજા પદનો ગુણાકાર અને માઇનસ ત્રીજા અને પહેલા પદનો ગુણાકાર. તો કમ્પ્લીટ આટલા સુધી હવે આને આપણે સોલ્વ કરીએ. તો જે 3x પ્લસ y પ્લસ z એને આપણે એમના એમ રાખીશું. કૌંસની અંદર આપણે શું મળશે? 3x નો હોલ સ્ક્વેર. તો 3x નો સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર 9, x નો સ્ક્વેર એટલે x સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર એટલે y સ્ક્વેર, z નો સ્ક્વેર એટલે z સ્ક્વેર માઇનસ એમના એમ 3 ગુણ્યા x ગુણ્યા y. તો શું થશે? 3xy. પછી અહીંયા માઇનસ એમના એમ y ગુણ્યા z એટલે yz. અહીંયા માઇનસ એમના એમ 3 દૂ થશે 6 અને x એમના એમ તો 6x. આ રહ્યું આપણને શું મળી ગયું? જે આપણે શોધવાનું હતું જે અવયવ શોધવાના હતા એ આપણને અહીંયા મળી ગયું. કમ્પ્લીટ આટલા સુધી શું જે આપણો અહીંયા દાખલો હતો શું થઈ ગયો? એકદમ સરળતાથી કમ્પ્લીટ થઈ ગયો. આપણને શું આપેલું હતું? સોરી અહીંયા આપણી પાસે z છે. ઓહો z છે. તો 3 એકા થશે 3 3 એકા 3 અને xz અથવા તો zx. આપણે 2 સમજીને 3 ગુણ્યા 2 એટલે 6 કરી દીધા હતા. તો શું થશે? અહીંયા z 3x તો 3 એકા 3 zx 3zx બરાબર. તો આપણો દાખલો શું થઈ ગયો? કમ્પ્લીટ થઈ ગયો. સરળતાથી એકદમ સરળતાથી કમ્પ્લીટ થઈ જશે. બરાબર. થોડુંક ધ્યાન આપશો તો પણ તમને દાખલો આવડી જશે, પણ એના માટે જે સૂત્રનો નિયમ રહ્યો એ તમને યાદ હોવો જોઈએ. શું કર્યું? ફરીથી એક વખત સમજાવું. પહેલા નંબરની અંદર આપણે જે ત્રણેય ઘનવાળા પદ આપ્યા તેનું ઘનમૂળ કરવાનું, મતલબ આપણે એનો ઘન ઉપર લખવાનું. પછી માઇનસ એમના એમ 3 ઘરના પહેલું પદ બીજું પદ ત્રીજું પદ. પછી આપણને આ સ્ટેપ મળે એનું વિસ્તરણ આપણે શું કરી શકાય? તો કે જે 3 પદનો ઘન હતો એ 3 પદનો સરવાળો કરવાનો, મોટા કૌંસની અંદર બધાનો સ્ક્વેર કરવાનો, માઇનસ પહેલું પદ બીજું પદ માઇનસ બીજું પદ ત્રીજું પદ માઇનસ ત્રીજું પદ પહેલું પદ. એવું કર્યા પછી આપણે શું કરી દીધું? એને સોલ્વ કરી દીધું. આપણને સરળતાથી શું મળી ગયા? એના અવયવો મળી ગયા. તો દાખલા નંબર 11 શું થઈ ગયો? કમ્પ્લીટ થઈ ગયો. આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 12 જોઈશું. ચકાસો વાળો જે આપણને દાખલો આપેલો રહ્યો એ રહ્યો. સો આજના લેક્ચરમાં અહીંયા સુધી. આશા રાખું છું કે તમને દાખલા નંબર 11 ની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. સો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.